અમરેલીના ગીરકાંઠા વિસ્તારમાં શેત્રુંજી નદીના કાંઠે ગળધરા ખોડિયાર મંદિર આવેલું છે અને શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને કારણે નદીમાં પૂર આવતા મંદિરના સામેના ભાગે એક રમણીય હોલ જોવા મળે છે, જે અમેરિકાના નાયગ્રા ફોલ કરતાં પણ વિશેષ અહીં સુંદરતા જોવા મળે છે. અશોકભાઈ બરવાડિયા, ઉંમર વર્ષ 42, અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી જણાવ્યું. તેઓ સુરત ખાતે રહે છે અને જેઓના મિત્રો પાસેથી આ ગળધરા ખોડિયાર મંદિર અને ઐતિહાસિક પર્યટક સ્થળ હોવાનું જાણકારી મળી રહી છે. જેથી સુરતથી જેઓ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના થારી તાલુકાના થારી ગામ પાસે આવેલા શેત્રુંજી નદીના કાંઠે વિરાજિત ખોડિયાર માતાજીના મંદિરે દર્શન આવ્યા હતા. ખોડિયાર માતાજીના મંદિરની સામેના ભાગે પટાંગણમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં વિશાળ હોલ જોવા મળે છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આ ફોલ જોવા માટે આવે છે. અશોકભાઈએ જણાવ્યું કે પોતે અમેરિકામાં આવેલું નાયગ્રા ફોલ જોયો છે અને નાયગ્રા ફોલ જોયા બાદ અહીં આવેલો ફોલ જોયા બાદ તેઓ દર્શકો લોકોને જણાવ્યું કે નાયગ્રા ફોલ કરતાં વિશાળ અને સુંદર ફોલ છે. કુદરતી અને રમણીય સ્થળ છે, તેમજ અહીં આધ્યાત્મિક લોકો હજારોની સંખ્યામાં આવે છે અને માતાજી પૂજા અર્ચના કરે છે. સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર ગણાતા ગળધરા ખોડિયાર મંદિર, જે ઘાટ જંગલની લીલીછમ વનરાઈ વચ્ચે આવેલું છે, અહીં સહેલાણીઓ અદ્ભુત વહેતા ઝરણાઓ જોવા માટે આવે છે અને ઘાટ જંગલ અને ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવાથી ઝરણાઓ સુંદર રીતે ખોલી ઉઠ્યા છે અને અહીં હજારોની સંખ્યામાં લોકો દિન પ્રતિદિન મુલાકાતે આવે છે અને ઝરણાઓ, ઘાટ જંગલ અને નદીના ઘોઘવાટા સાંભળીને લોકો પ્રફુલ્લિત થાય છે. વરસાદી વાતાવરણમાં ધારીનું સૌંદર્ય અદ્ભુત ખીલી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રનું અતિ પ્રાચીન મંદિર એટલે ધારીનું ગળધરા ખોડિયાર મંદિર છે. મંદિરની સમીપ આવેલો ગળધરા ખોડિયાર માતાજીનો ધોધનો અદ્ભુત નજારો જોઈ સૌ લોકો માત્ર મુક્ત થઈ જાય છે. અમેરિકાનો ધોધ ભૂલી જાય છે. ધોધનો અદ્ભુત નજારો જોઈને લોકો અહીંયા અવારનવાર ધોધ જોવા માટે આવતા હોય છે. માતાજીની પૂજા અર્ચના પણ કરે છે. ખોડિયાર ડેમ નજીક આ ધોધનો નયન દ્રવ્ય નજારો પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં મંદિરે હજારો કિલોમીટર કાપી લોકો દર્શને અને ફોલ જોવા માટે આવતા હોય છે.